એક ખૂબ સરસ આ કરિયરની વાત આવે છે એટલે કહું. એક બ્રાહ્મણ હતો. હવે બ્રાહ્મણ હતો ને એ વિધિ વિધાન કરવા જાય એટલે એક દી એક મોટા ઘરની ત્યાં વિધિ વિધાન કરવા ગયો હશે તો ત્યાં બહુ મસ્ત એમને દક્ષિણામાં એક મસ્ત ભગરી ભેંસ જેવી ગાય આપી. 2 ટાઈમ મસ્ત દૂધ આપે એવું ગાય આપી. એટલે ગાય લઈને હાલ્યો હતો તો 4 ચોર જોયા કે આ મસ્ત ગાય છે, આપણે લૂંટવાની થાય છે, પણ જો સીધી ચોટી લેશું તો કંઈક મોટી થશે, આપણે આપણું કળથી કંઈક કરીએ. એટલે એને પ્લાનિંગ કર્યું કે આપણે આ ગાય કેવી રીતે મેળવે. એટલે ચારેય ખૂણે એક જણ ઊભો રહી ગયો. ઓલા ભૂદેવ આમ ગાય લઈને જાય ને એટલે એક ભાઈ મેળો કે અરે ભૂદેવ આ શું કરો છો, તમે શું લઈને જાઓ છો? કે જોઈ કે મસ્ત દક્ષિણામાં ગાય મળી છે લઈને જાઉં છું. પછી કે તમે એને ગાય કહો છો, જોવો તો ખરા સાવજ છે, સાવજ સિંહને લઈને જાવ છો, સિંહને. એટલે આ કે ન હોય એટલે તું હું ગાંડો થઈ ગયો છો, આ જોતો નથી? 2 શિંગડા વાળી ગાય લઈને જાવ છું, મસ્ત 4 આંચળ, 2 શિંગડા, 4 પગ, એક પૂછડું, બતાતું નથી? એટલે આ ભાઈ એની વાત ન માનીને આગળ ચાલ્યો. એટલે આગળ ચાલ્યો એટલે એનો બીજો ભાઈ બીજો ચોર ઊભો હતો. એટલે કે અરે ભૂદેવ કે શું લઈને જાવ છો? કે જોવો તો ખરા હાવજને લઈને જાવ છો, કાપીને ખાઈ જાય, મેં કીધો ફટાફટ. એટલે ઓલા ભૂદેવને એમ થયું કે આ વખતે ગાંડો છો છે. એટલે પાછળ ફરીને આમ જોયું, હાસીન સાવજ છે નહીં, આમ 2 શિંગડા છે, એક પૂછડું છે, આંચળ બધાય છે, નહીં ગાય જ છે. કાંઈ ને આ ખોટું બોલે, ચાલો આગળ. એટલે એને થોડોક આમ મનમાં વિચાર થયો કે પેલોય કહેતો તો ગાય નથી, સાવજ છે, બીજોય કહે છે સાવજ છે. આગળ મેળો તેનો ત્રીજો ભાઈ મેળો, ત્રીજો છો કે અરે ભૂદેવ શું લઈને જાવ છો? હાવજને લઈને જાવ છો, મારી નાખશે, મેં કીધો. એટલે ઓલા નામ થોડીક આમ વિચારતો થયો કે નહીં હાચીને હાવજ તો નહીં ને. ફરીથી આમ પાછળ જોયું કે નહીં, 2 શિંગડા દેખાય છે, પૂછડું દેખાય છે, ગાય જ છે. પણ તો એમ એને ગભરામણ છે એટલે થોડોક ઉતાવળો ચાલવાનું ચાલુ કર્યો. ઉતાવળો ગાયને લઈને ફટાફટ ભાગવા જ મેળો. ત્યાં એનો ચોથો ભાઈ મેળો કે અરે ભૂદેવ કે હું લઈને જાવ છો, હાવજ છે, મેં કીધો મારી નાખશે, ખાઈ જાય. ઓલાને થઈ ગયું પાકું ને હાવજ જ છે, ભલે ગાય દેખાય, મેકી નહીં તો ભાગ્યો. એટલે ઓલાને શું થયું, ગાય બસ. હવે એક વખત જે આ ગાય છે ને એ તમારું મન છે, એક તમારું કરિયર ઓપ્શન છે. જે માણસ ભૂદેવ છે ને એ તમારું મન છે, અને જે ચોર હતા ને સમાજ છે. એકવાર કમ્પેર કરીને જોઈ એક ઉદાહરણ મસ્ત આપું. તમે સિલેક્ટ કરીને બેઠા હો કે મારે 12 પછી માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન MBA કરવાનો વિચાર છે. તમે ચાલ્યા જાવ છો એટલે કોક તમને આમ બધા વાગતું કરતા હોય MBA માં શું છે, BCA કરો, કંપનીનો જમાનો છે. એટલે તમે તમારા મન ઉપર ડેગાજો કે સમાજ ભલે ને કે આપણે શું, આપણે તો આપણું જે ફિક્સ ગોલ છે એ જ કરવાનું છે, આપણું કરિયર એ જ આપણે કરવાનું છે. એટલે પછી આપણે આગળ જઈ એટલે આપણા દોસ્તારો મળે આપણે કે યાર MBA શું કરશો, BCA કરીને ખૂબ સારો પૈસો છે, ખૂબ સારી પોસ્ટ મળી શકે, સારું પેકેજ મળી શકે. એટલે આપણને એમ થાય કે બીજા ખોટું કહેતા હશે પણ આપણા મિત્રો તો થોડુંક કહેતા હશે ને આપણે થોડુંક વિચારતા થઈ કે નહીં. એટલે આપણે ગોલની જે બેઝ છે ને ડગમગી જાય. શું થાય? હલો શું છે, હલો બોલો શું થાય? ડગમગી જાય. એટલે પછી થોડુંક થાય ને એટલે આપણે સગા સંબંધીઓ એકબીજાના ઉદાહરણ આપે, જો ઓલાના છોકરાને એટલું પેકેજ લાગ્યું, ઓલાને આ થયું. એટલે આપણે જે નક્કી કર્યું હોય ને આપણને ચિંતા થવા માંડે કે આપણે જે ફિલ્ડમાં આગળ વધવાના છે નહીં કરી શકીએ તો. આપણે જો આ કર્યું અને આપણો પાછો પલટી ગયો ને ઊંધું કંઈક થયું તો થાય કે નહીં? હા કે ના? આવા ઘણા ઉદાહરણો છે. આપણે આમાંથી લેવા બેસીએ તો ગણાય ને વીણાય. હા કે ના? અને પછી આખા ગામની વાતો થાય આપણા મમ્મી પપ્પા પાસે ને. એ જ પછી આપણને કહે કે બેટા તું MBA ના કર, તું BCA જ કર. BCA કરીશ તો તને આટલા પૈસા મળશે, તું કમ્પ્યુટર સ્કિલમાં આમ વધીશ. પણ તમારા છોકરાઓને તો જોવો કે એને શું થાય છે, એને શું ફાવે છે, એને શું જોઈએ છે. અને આવી જ રીતે આપણે પછી આપણો કરિયર કંઈક જાતો હોય ઓલા રસ્તે ને જાય કયા રસ્તે, ઓલા રસ્તે.